બે ગુજરાતી ભાઈઓએ અમેરિકામાં આચર્યું 296.32 કરોડનું કૌભાંડ. વિઝા ફ્રોડ, મની લોન્ડરિંગ, હેલ્થ કેર ફ્રોડ, યુએસ ટ્રેઝરી સાથે ઠગાઈના ચાર્જ. બંને ભાઈઓને થઈ શકે છે 420 વર્ષની જેલની આકરી સજા. અમેરિકામાં બે ગુજરાતી ભાઈઓએ $32 મિલિયન એટલે કે 296.32 કરોડનું કૌભાંડ આચર્યું છે. ભાસ્કર સવાણી અને અરુણ સવાણી પર 2023માં H1B વિઝા ફ્રોડ, મની લોન્ડરિંગ, હેલ્થ કેર ફ્રોડ, યુએસ ટ્રેઝરી સાથે ઠગાઈના ગંભીર ચાર્જીસ લાગ્યા છે. 60 વર્ષના ભાસ્કર સવાણી ડેન્ટિસ્ટ હતા અને સવાણી ગ્રુપની અલગ અલગ ડેન્ટલ પ્રેક્ટિસ સાથે સંકળાયેલા હતા. જ્યારે 58 વર્ષીય અરુણ સવાણી પૈસાની લેવડ દેવડ સાથે પ્રોપર્ટીનું કામકાજ કરતા હતા. સોશિયલ મીડિયા પર કાચ પટેલ, જે હાલ FBI ના ડિરેક્ટર છે, તેમની સાથે ફોટા પણ પોસ્ટ કર્યા હતા. બંને ભાઈઓની ડેન્ટલ હોસ્પિટલોને મેડિકેડ એટલે કે સરકારી વીમા યોજનામાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેમ છતાં તેઓએ બીજાના નામે ખોટી રીતે નવા કોન્ટ્રાક્ટ લઈને સરકારને છેતર્યા હતા. તેમણે મેડિડેક પાસેથી જ 30 મિલિયનથી વધુ રકમ પડાવી લીધી છે. જે ડોક્ટર અમેરિકાની બહાર વિઝિટમાં હોય એવા ડોક્ટરના નામે પણ બિલ બનાવી અને પૈસા પડાવી લેતા હતા. જે ડોક્ટરો પાસે જરૂરી ડિગ્રી નહોતી, છતાં તેમના દ્વારા કરવામાં આવેલી સારવારના બિલ પણ ખોટી રીતે રજૂ કરતા હતા. ફેક રેકોર્ડ્સના આધારે ઢગલાબંધ H1B વિઝા એપ્લિકેશન ફાઇલ કરવાની સાથે ખોટા સેલરી બિલ બનાવવા અને પૈસા પડાવતા હતા. જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે બંને ભાઈઓને વધુમાં વધુ 420 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જુલાઈ 2026માં તેમની સજા સંભળાવવામાં આવશે. બંને ભાઈઓ સિવાય તેમની સાથે કામ કરતા અન્ય એક એમ્પ્લોયને પણ કોર્ટે દોષિત જાહેર કર્યો છે.